નવસારીમાં પ્રથમ વખત મનપા કરશે રાવણ દહન. મહાનગરપાલિકા પ્રથમ વખત લુન્સીકુઈ મેદાનમાં રાવણ દહન કરશે. કુંભકર્ણ અને મેઘનાદની પ્રતિમાનું પણ કરશે દહન. રાવણની 32 ફૂટ તથા કુંભકર્ણની 30 ફૂટ પૂતળા બનાવાશે. મહાનગરપાલિકાએ દશેરાને લઈ તડામાર તૈયારીઓ કરી છે. કાર્યક્રમમાં વિશાળ આતશબાજી પણ કરાશે. દશેરાના દિવસે સાંજે 6 કલાકે રાવણ દહન કરવામાં આવશે, જેમાં મનપા કમિશનરે શહેરવાસીઓને કાર્યક્રમમાં આવવા માટે આમંત્રણ આપ્યું છે. નવસારી મહાનગરપાલિકા આ વખતે નવસારી શહેરમાં પ્રથમ વખતે જે છે રાવણ દહનનો કાર્યક્રમ કરવા જઈ રહી છે. આપણે બધા જાણીએ છીએ કે બુરાઈ ઉપર અચ્છાઈની જીતનો પ્રતીકનો રાવણ દહન કાર્યક્રમ આપણો આખા ભારત વર્ષમાં આપણે મનાવીએ છીએ. આના જ હેતુસર જ્યારે નવસારી મહાનગરપાલિકા બની છે તો નવસારીના લોકો, નવસારી શહેરની જનતા પણ આને જે છે આનો આનંદ લઈ શકે છે અને કાર્યક્રમને જોઈ શકે છે. અને કાર્યક્રમના સાથે સાથે આપણે ભવ્ય આતિશબાજીનો શો પણ રાખ્યો છે. તો આમાં પણ જે છે લોકો જોડાઈ શકે છે. આ હેતુસરથી મહાનગરપાલિકાએ રાવણ દહનનો કાર્યક્રમનો પ્લાનિંગ કર્યો છે.